નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 11 ની અંદર છેલ્લો ટોપિક બાકી છે સ્વયંસ્ફુરિતા. એ સ્વયંસ્ફુરિતા ચલાવતા પહેલાં આપણે બધા જ ચેપ્ટરના એ જે ચેપ્ટર જે છે આપણું ઉષ્માગતિશાસ્ત્ર, એની આપણે બધી જ એન્થાલ્પીની વ્યાખ્યાઓ જોઈ ગયા. બરાબર, દહન એન્થાલ્પી જોઈ, પ્રમાણિત સર્જન એન્થાલ્પી જોઈ, કલા રૂપાંતરણ એન્થાલ્પીઓ જોઈ, સર્જન એન્થાલ્પી જોઈ, પરમાણુ એન્થાલ્પી, બંધન એન્થાલ્પી, એ બધી જ એન્થાલ્પીને લગતા દાખલાઓ પહેલાં સોલ્વ કરીશું. બરાબર, આપણે જેટલા બી ટોપિક અત્યાર સુધી ચાલી ગયા છે એ ટોપિકને લગતા પહેલાં દાખલાઓ સોલ્વ કરીશું. પછી આ ચેપ્ટરનું લાસ્ટ ટોપિક છે સ્વયંસ્ફુરિતા, એ આપણે જોઈશું. એટલે આ પ્રકરણ પૂર્ણ થઈ જશે. તો આજે આપણે સોલ્વ કરવાના છે આપણો સ્વાધ્યાય, કારણ કે આપણે બધી દહન એન્થાલ્પી, એટલા માટે મેં એન્થાલ્પીની વ્યાખ્યાઓ પહેલાં ચલાવી હતી કે એન્થાલ્પીની વ્યાખ્યાઓ બરાબર મગજમાં ફિટ હશે, એનું સૂત્ર બરાબર ફિટ હશે તો જ આપણે દાખલાઓ ગણી શકીશું. તો હવે આપણે દાખલા ગણવાના છે, એટલે બધા વિદ્યાર્થીઓ પુસ્તક લઈને બેસી જાઓ અને પુસ્તકની અંદર ચેપ્ટર નંબર 6 છે, એના પેજ નંબર 184 ઉપર તમારો સ્વાધ્યાય શરૂ થાય છે. તો સ્વાધ્યાય ખોલીને બેસો, જેમાં પહેલો પ્રશ્ન આપેલો છે, ઉત્તર આપો. ઉષ્માગતિકીય અવસ્થા વિધેય ખાલી જગ્યા રાશિ છે. અવસ્થા વિધેય છે એટલે સ્વાભાવિક છે કોના પર આધારિત હોય? અવસ્થા ઉપર, પથ ઉપર આધાર રાખતો નથી. એટલે ઓપ્શન આપેલા છે કે ઉષ્માના ફેરફાર નક્કી કરવા માટે વપરાય, કે પથથી સ્વતંત્ર છે, કે દબાણ અને કદ નક્કી કરવા માટે વપરાય, કે અથવા તાપમાન પર આધારિત છે. તો આના પરથી પહેલામાં શું આવશે કે ઉષ્માગતિકીય અવસ્થા વિધેય પથથી કેવો છે? સ્વતંત્ર છે. ઓકે, પહેલી ખાલી જગ્યા. બીજી ખાલી જગ્યા આપી છે સમોષ્મી પરિસ્થિતિ પ્રકરણ માટે નીચેની કઈ પ્રક્રિયા પરિસ્થિતિ સમોષ્મી છે એટલે કે ઉષ્મા વિળવતો નથી કે પ્રણાલી ઉષ્મા ગુમાવતો નથી. તમારી પાસે 4 ઓપ્શન આપેલા છે. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0 આવે ચલાવતા, એને તો આપણે સમતાપી કહીએ. જો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ 0 આપે તો એને આપણે શું કહીએ? સમતાપી કહીએ. અને ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 આવે તો કાર્ય થતું નથી એવો થાય, તો એનો મતલબ સાચો જવાબ શું આવશે? ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. સમોષ્મી પ્રક્રિયા છે એટલે ઉષ્મા મેળવતો નથી કે ઉષ્મા ગુમાવતો પણ નથી. ઓકે, એટલે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 આવશે. ચાલો, હવે ત્રીજો પ્રશ્ન. બધા જ તત્વની કીધી છે ની પ્રમાણિત અવસ્થામાં એન્થાલ્પી ખાલી જગ્યા હોય. બધા જ તત્વોની એન્થાલ્પી તેની પ્રમાણિત અવસ્થા, મેં બે વસ્તુ લખ્યું કે તત્વ આપેલું હોય દાખલામાં અને વાયુ આપેલા હોય તો એની પ્રમાણિત એન્થાલ્પી હંમેશા કેવી હોય? શૂન્ય જ હોય. દાખલામાં આપણે યાદ રાખીશું કે એકલો તત્વ એટલે કે એકલો નાઇટ્રોજન આપેલો હોય, એકલો ઓક્સિજન આપેલો હોય, એકલો સલ્ફર આપેલો હોય, એકલો સોડિયમ આપેલો હોય, એવો કોઈ પણ એકલા તત્વો આપેલા હોય તો એ તત્વની એન્થાલ્પી દાખલામાં કેવી લેવાની? શૂન્ય. પછી વાયુ આપેલા હોય, વાયુ આપેલો હોય, O2 આપેલો હોય, CH2 હોય કે કોઈ પણ વાયુ હોય તો એ વાયુની પ્રમાણિત એન્થાલ્પી કેવી આવે? શૂન્ય આવે. એટલે એમાં શું લખીશું? પ્રમાણિત અવસ્થામાં એન્થાલ્પી કેવી હોય? શૂન્ય. ચોથું આપેલું છે કે મિથેનના દહનનું ડેલ્ટા યુનું મૂલ્ય માઇનસ છે, તો ડેલ્ટા એચનું મૂલ્ય જણાવો. આ તમને ક્યારે ખબર પડે? આપણે સૂત્ર લાવ્યું હતું કે ડેલ્ટા યુ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન આરટી. આવું સૂત્ર આપણે ચાલ્યું જે ડેલ્ટા એન બરાબર વાયુ નિપજોના મોલ માઇનસ વાયુ પ્રક્રિયકોના મોલ. આપણને ખબર જ છે જો ડેલ્ટા એન નો વાયુ નિપજોના મોલ માઇનસ વાયુ પ્રક્રિયકોના મોલ ઇઝ ઇક્વલ ટુ 0 આવે તો ડેલ્ટા એચ બરાબર શું થાય? ડેલ્ટા યુ થાય. આવું લખાયું જો ડેલ્ટા એન લેસ ધેન 0 હોય એટલે કે 0 કરતા ઓછી, 0 ગ્રેટર ધેન 0 હોય એટલે કે 0 કરતા મોટું હોય તો આ બંને પર વચ્ચે પણ શેનો સંબંધ આવે? ગ્રેટર ધેન નો સંબંધ આવે. એનો મતલબ કે એનું મૂલ્ય કેવું હોય? પ્લસ હોય. જો ડેલ્ટા એન નું મૂલ્ય લેસ ધેન 0 હોય એટલે કે માઈનસ હોય તો આ બંને વચ્ચે પણ શેનો સંબંધ આવે? લેસ ધેન આવે. રાઈટ. હવે આપણે શું જોવાનું છે કે તમને ડેલ્ટા યુ ની વેલ્યુ -x આપેલું છે કે મારું ડેલ્ટા યુ -x છે અને મિથેનનું દહન એટલે હવે આપણે મળે થઈ જવું જોઈએ CH4 twice O2 it means CO2 વાયુ બને અને 2 મોલ પાણી બને. જોજો આમાં પણ આ વાયુ સ્વરૂપ, ઓક્સિજન પણ વાયુ, મિથેન પણ વાયુ, પાણી ખાલી લિક્વિડ. હવે આમાં ડેલ્ટા એન પહેલા તમે ગણો. ડેલ્ટા એન એટલે નિપજોના મોલ માઇનસ પ્રક્રિયકોના મોલ. ચાલો, નિપજોના મોલ પણ કેવા? માત્ર વાયુ.
ધ્યાનમાં રાખજો, પરીક્ષામાં દાખલો વારંવાર પૂછાય છે. ડેલ્ટા એન ગણવાનું એટલે કોના લેવાના? માત્ર વાયુ. આ વાયુ છે એટલે આને લઈશ નિપજમાંથી, આને નહીં લઉં કારણ કે આ કેવો છે? પ્રવાહી, લિક્વિડ સ્વરૂપમાં છે એટલે એને હું નહીં લઉં. દેખાય છે એ બાજુ? પ્રવાહી સ્વરૂપને હું નહીં લઉં, વાયુ સ્વરૂપને હું લઈશ. બરાબર? ચાલો, તો અહીંયા નિપજોના મોલ એટલે CO2ના મોલ કેટલા છે? 1. પાણીના મોલ હું નહીં લઉં. માઇનસ પ્રક્રિયકો બે છે, મિથેન અને ઓક્સિજન. મિથેનના આગળ એકડો છે એટલે એક જ મોલ છે. ઓક્સિજન આગળ કેટલા મોલ છે? 2 મોલ. એટલે નિપજોના પ્રક્રિયકોના ટોટલ મોલ કેટલા થાય છે? 3. તો 1 - 3 કરો એટલે -2. એટલે અહીંયા ડેલ્ટા એન ની વેલ્યુ કેવી આવે છે? માઇનસ આવે છે. જો ડેલ્ટા એન ની વેલ્યુ માઇનસ હોય તો બંને વચ્ચે કેવો સંબંધ હોય? લેસ ધેન. એટલે જવાબમાં શું આવશે? લેસ ધેન આવશે. બરાબર? લેસ ધેન યુ આવશે. કયો ઓપ્શન આવશે? સી નંબરનો લેસ ધેન ડેલ્ટા યુ આવશે. એટલે આવો સિમ્બોલ આવશે. ત્રીજા નંબરનું ઓપ્શન આપ્યું છે લેસ ધેન ડેલ્ટા યુ. અહીંયા આપણે લખ્યું છે જો આ સમીકરણમાં કે જો ડેલ્ટા એન ની વેલ્યુ પ્લસ આવે તો બંને વચ્ચે ગ્રેટર ધેનનો સંબંધ. જો ડેલ્ટા એન ની વેલ્યુ માઇનસ આવે તો બંને વચ્ચે કેવો સંબંધ? લેસ ધેન. અહીંયા મેં મિથેનના દહનની પ્રક્રિયા લખી છે જે તમને હવે કડકડાટ મોઢે આવડવી જ જોઈએ. વારંવાર પૂછે, આ વારંવાર આપણે લખી ચૂક્યા છીએ. તો અહીંયા તમે જુઓ છો કે વાયુ નિપજો, વાયુ રૂપ લેવાનું છે. અહીંયા CO2 વાયુ છે, પાણી વાયુ નથી. બરાબર? એટલે CO2 ના કેટલા મોલ લેવાના? 1 જ. પાણી તો આપણે ગણતરી લેવાની. નિપજોમાંથી આપણને 1 મળ્યું. માઇનસ પ્રક્રિયકો. હવે પ્રક્રિયકોમાં બંને પદાર્થ વાયુ રૂપ છે એટલે મિથેનના પણ મોલ ગણવા પડે અને પાણીના પણ, ઓક્સિજનના પણ. મિથેનનો 1, ઓક્સિજનના 2 એટલે કેટલા હશે? 3. 1 માંથી 3 જાય એટલે કેટલા વધ્યા? -2. અહીંયા n છે એ માઇનસ આવે છે એટલે બંને વચ્ચે કેવો સંબંધ હશે? લેસ ધેન. એટલે ત્રીજી ખાલી જગ્યામાં આવશે લેસ ધેન. ચોથી ખાલી જગ્યામાં આવશે લેસ ધેન. હવે પાંચમો પ્રશ્ન આપ્યો છે એ આપણે ગણવાનો છે. પ્રશ્ન હું વાંચું છું, તમે બધા ચોપડી લઈને બેઠા છો એટલે રકમ તમારી સામે જ હશે. એટલે હું ચોપડીમાંથી વાંચું છું. રકમ નંબર 6.5 નંબરમાં લખ્યું છે કે 298 ડિગ્રી કેલ્વિન તાપમાને મિથેન, ગ્રેફાઇટ અને ડાયહાઇડ્રોજનની દહન એન્થાલ્પી અનુક્રમે તમને આપેલી છે. ઓકે, -890.3, -393.5 અને -285.8 કિલોજૂલ પ્રતિ મોલ આપેલી છે. તો મિથેનની સર્જન એન્થાલ્પી ગણવાની છે. હવે આપણે અહીંયા આગળ મિથેનની સર્જન એન્થાલ્પી ગણવાની છે. એટલે મિથેનનું સૂત્ર તમારે મૂકી જ મારવાનું. O2 માંથી શું બનશે? CO2 વાયુ વત્તા ટ્વાઇસ H2O લિક્વિડ. બરાબર? અહીંયા તમારે બરાબર ધ્યાન રાખવાનું છે કે તમને ચોપડીમાં શું આપ્યું છે બરાબર જોજો. આપેલું છે મિથેનની એન્થાલ્પી. એટલે જે મિથેન છે એની આપણને આ પ્રક્રિયા જે છે, આ જે પ્રક્રિયા લખી એની એન્થાલ્પી તમને આપી દીધેલી છે ડેલ્ટા H બરાબર -890. આ જે પ્રક્રિયા છે એની સર્જન એન્થાલ્પી તમને આપી દીધી છે -890.3 કિલોજૂલ પ્રતિ મોલ આપી દીધી છે. બરાબર? ધ્યાન રાખજો. આ તમને આપી દીધું છે. હવે હું સૂત્ર લખું છું કે સર્જન એન્થાલ્પી બરાબર નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી. જોજો, નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની. P એટલે નિપજો અને R એટલે પ્રક્રિયકો, રિએજન્ટ. બરાબર? હવે એના પરથી આપણે સૂત્ર લખીએ છીએ. જોજો, પહેલા સૂત્ર લખીએ. ચાલો, નિપજોની એન્થાલ્પીમાં ડેલ્ટા HCO2 વત્તા 2 ડેલ્ટા H પણ આવશે પાણીના. સમજાય છે? આ નિપજોનો એક ઓળખો છે માઇનસ પ્રક્રિયકોમાં કોણ છે? ડેલ્ટા H CH4 વત્તા 2 ડેલ્ટા HO2 વાયુરૂપ પદાર્થ છે એટલે એની એન્થાલ્પી કેવી લઈશું? 0 લઈશું. ચાલો, ડેલ્ટા HCO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. અને કાર્બન ડાયોક્સાઇડ તમારી ચોપડીમાં એને આપેલો જ છે કે ગ્રેફાઇટ છે. એ ગ્રેફાઇટમાંથી શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ. તો હું અહીંયા બતાવું છું. તો અમારો ગ્રેફાઇટ છે એ O2 સાથે પ્રક્રિયા કરીને CO2 બનાવે ત્યારની એન્થાલ્પી આપી છે 393. એટલે તમારે સમજવાનું કે ગ્રેફાઇટ આપેલો છે એમાંથી શું બનશે? CO2. એ વખતનું કેટલું આપ્યું છે? 393 આપેલું છે. પછી મિથેન છે એની સર્જન એન્થાલ્પી આપણને આપી દીધી છે. આપણે લખી નાખી છે. જુઓ, 890.3. બરાબર? ચાલો, એના પછી આપણને આપેલું છે હાઇડ્રોજન કે જેમાંથી કયો અણુ બનશે? પાણીનો અણુ. તો હાઇડ્રોજન છે એમાંથી આપણે પાણી બનાવવાનું.
ગ્રેફાઇટ એટલે કાર્બન, કાર્બનમાંથી આપણે શું બનાવીએ CO2, ત્યારે કેટલા એન્થાલ્પી ફેરફાર આપે છે -393 આપે છે. હાઇડ્રોજન છે એની સાથે પ્રક્રિયા કરીને આપણે શું બનાવશું પાણી બનાવશું. તો પાણીની જે એન્થાલ્પી આપેલી છે એ તમને જુઓ કેટલી આપેલી છે ચોપડીમાં જુઓ. પહેલા મિથેન, પછી બીજો ગ્રેફાઇટ, ગ્રેફાઇટમાંથી CO2 બને. હાઇડ્રોજન વાયુમાંથી આપણને શું બનશે પાણી, એ -285.8 આપેલી છે. તો અહીંયા આપણે લખીશું -285.8. કોની એન્થાલ્પી છે પાણીની એન્થાલ્પી. રિપીટ કરું છું, કાર્બન એટલે કે ગ્રેફાઇટ પરથી કોની એન્થાલ્પી મળશે CO2. ઓકે, હાઇડ્રોજનને આપેલી છે એના પરથી તમને કોની મળશે પાણી. હવે હું અહીંયા એપ્લાય કરું છું CO2 એટલે કઈ એન્થાલ્પી -393 વત્તા 2 ગુણ્યા પાણીની એન્થાલ્પી કેટલી આવી આપણે રકમમાં -285.8 માઈનસ મિથેનની કેટલી, મિથેનની આપણે શોધવાની છે બરાબર. અને આ જે ઓક્સિજન છે એ વાયુરૂપ છે તેની એન્થાલ્પી કેવી આવે 0 આવે બરાબર. અને એ દાખલામાં સર્જન એન્થાલ્પી શરૂઆત તમને આપી દીધી છે -890.3 આપેલી છે. -890.3 બરાબર -393 અહીંયા જુઓ માઇનસ આવશે બરાબર. હવે 285.8 ને 2 વડે ગુણો એટલે 571.6 એટલે -571.6. અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે એટલે વત્તા ઓછા ઓછા બરાબર. માઇનસ આને 2 વડે ગુણાકાર કરો એટલે 571 આવશે વત્તા ઓછા ઓછા અહીંયા માઇનસ ડેલ્ટા H CH4 બરાબર. હવે આ તમે આ બધીનું માઇનસ માઇનસ શું થાય પ્લસ થાય, એનો સરવાળો કરો એટલે સરવાળો તમને કેટલો મળશે 393 + 571.6 નો સરવાળો મળશે 965.1 બરાબર. પણ કેવો માઇનસ, આ બાજુ પણ માઇનસ ડેલ્ટા H CH4. હવે આ માઇનસ છે આ બાજુ તો શું થઈ જશે પ્લસ 890.3 વત્તા 965.1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા H CH4 બરાબર. હવે અહીંયા તમે જુઓ પ્લસ મોટી સંખ્યા આગળ પ્લસની નિશાની છે એટલે એમાંથી બાદ કરશો એટલે 74.8 આવશે. પણ કેવા પ્લસ આવશે, પણ સામે તમે જુઓ માઇનસ ડેલ્ટા CH4 એટલે મારે જો CH4 મેળવવું હોય આવો આપણે જવાબ આવે માઇનસ ડેલ્ટા CH4 બરાબર આવો જવાબ આવે છે 78.8. હવે આ માઇનસની નિશાની કાઢી નાખો તો મિથેનની એન્થાલ્પી બરાબર શું મળે -74.8. એ માઇનસ છે બરાબર. આપણે પ્લસ કરીએ તો પેલી બાજુ શું થઈ જશે માઇનસ. તો જવાબ કેટલો આવશે -74.8 કિલો જૂલ પ્રતિ મોલ મળે છે. સમજણ પડે છે. રિપીટ અગેન. પહેલા તમારે રાસાયણિક પ્રક્રિયા લખી લેવાની. રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજનની એન્થાલ્પી 0 થઈ જશે. આ તમને આપી દીધેલી છે, આ આપણે શોધવાની છે. CO2 બનાવવા માટે આપણે શેમાંથી મેળવ્યું ગ્રેફાઇટમાંથી. ગ્રેફાઇટની કોની સાથે, ગ્રેફાઇટ એટલે કાર્બન, કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે CO2 બને અને હાઇડ્રોજનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો એટલે પાણી બને. એટલે તમને ગ્રેફાઇટ આપેલું છે, હાઇડ્રોજન આપેલું છે, એ અનુક્રમે કોની એન્થાલ્પી છે CO2 અને પાણીની મિથેનની આપણે શોધવાની છે. ઓક્સિજન કેવી હોય 0 હોય. સમજ પડે છે. જોઈ લો એક વખત દાખલો બરાબર. ચાલો અહીંયા સર્જન એન્થાલ્પી બરાબર સર્જન એન્થાલ્પી દાખલામાં આપી દીધી છે મિથેનની 890.3. ચાલો નિપજોના મોલ એટલે CO2 વત્તા પાણી. CO2 ના મોલ 393 આપેલા છે, પાણીના 285 છે, પણ પાણી આગળ બગડો આવે છે એટલે 2 વડે ગુણીશું. મિથેનની શોધવાની છે, ઓક્સિજન કેટલી થાય 0 થાય રાઈટ. હવે અહીંયા તમે જો માઇનસની નિશાની છે, માઇનસ કરવા માટે સામેવાળાને આપણે શું કરવું પડે માઇનસ કરવું પડે બરાબર ને. ઓકે ચાલો તો એના પરથી જવાબ મળશે -74.8. તો આ તમારો થઈ ગયો 5મા નંબરનો પ્રશ્ન. હવે એના પછી 6થા નંબરનો પ્રશ્ન છે કે પ્રક્રિયા A વત્તા B એમાંથી C વત્તા D પ્લસ Q નો એન્ટ્રોપી ફેરફાર ધન જણાય છે બરાબર. તો પ્રક્રિયા શું થાય? હવે અહીંયા શું લખ્યું છે એન્ટ્રોપી ફેરફાર ધન છે. જોજો હવે એન્ટ્રોપી ક્યારે પ્લસ હોય કે જ્યારે આપણી ફરી સમજાવું તમને. હા, 6થા નંબરનો પ્રશ્ન છે ને એને બરાબર વાંચો. એમાં પ્રક્રિયકો અને નિપજો A વત્તા B પ્રક્રિયકો છે, એમાંથી નિપજ બને છે C વત્તા D. એવું છે ને. ઓકે ચાલો C વત્તા D પ્લસ Q છે બરાબર. એટલે કે ઉષ્મા એને મેળવી છે. ઓકે ઉષ્મા. તો અહીંયા ડેલ્ટા S પ્લસ છે. હવે ડેલ્ટા S પ્લસ છે તો ડેલ્ટા H ની વેલ્યુ કેવી હશે માઇનસ. અને જો ડેલ્ટા S નું મૂલ્ય માઇનસ હોય તો તમે જોઈ શકો છો ડેલ્ટા G મુક્ત ઊર્જાનું સૂત્ર
ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ આનું મૂલ્ય પ્લસ છે, બરાબર, આનું મૂલ્ય માઇનસ છે, તો વત્તા ઓછા ઓછા થશે, ડેલ્ટા જી મૂલ્ય કેવું મળ્યું છે માઇનસ. અને ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમો આપણે શીખી ગયા છે કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે અને મુક્ત ઉર્જા ઘટે છે. આ મુક્ત ઉર્જા પર માઇનસ આવ્યું એટલે મુક્ત ઉર્જાની વેલ્યુ શું થાય છે ઘટે છે, અને મુક્ત ઉર્જા જો ઘટે છે તો પ્રક્રિયા કેવી થશે આપમેળે. એટલે જવાબમાં આવશે પ્રક્રિયા આપમેળે થાય તો કોઈ પણ તાપમાને થાય, કોઈ પણ તાપમાને કરો પ્રક્રિયા કેવી થવાની છે આપમેળે. એટલે જવાબ આવશે કોઈ પણ તાપમાને શક્ય હશે. ઓકે, ચાલો આ ટોપિક બધું આપણે સોલ્યુશન કરાવશું. એમાં પણ આવશે 7મા નંબરનો ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન નંબર 7 આપેલું છે એને તમે જુઓ. તો 7મા નંબરના પ્રશ્નમાં આપેલું છે કે એક પ્રકરણ છે પ્રણાલી દ્વારા ઉષ્માને શોષે છે. કેટલી? 701 જૂલ. જોજો 701 જૂલ ઉષ્મા શોષણ કરે છે. શોષે છે, શોષે છે શબ્દ છે શોષણ, શોષે છે, શોષાયેલી ઉષ્મા છે, બરાબર. પછી કાર્ય પ્રણાલી વડે થાય છે, બરાબર, શબ્દ જોજો પ્રણાલી વડે 394 જૂલ કાર્ય પ્રણાલી વડે, પ્રણાલી દ્વારા અથવા પ્રણાલી વડે થાય છે. હવે મેં તમને શીખવાડ્યું છે કે જો પ્રણાલી ઉષ્મા શોષે તો Q ની વેલ્યુ કેવી આવે પ્લસ, જો પ્રણાલી ઉષ્મા ગુમાવે તો Q ની વેલ્યુ કેવી આવશે માઇનસ. જો પ્રણાલી ઉપર કાર્ય થાય, પ્રણાલી ઉપર કાર્ય થાય તો Q W બરાબર કેવી આવશે પ્લસ, અને પ્રણાલી વડે કાર્ય થાય, વડે કાર્ય થાય તો શું આવશે W બરાબર માઇનસ આવશે. હવે અહીંથી તમે સમજી જાવ છો કે Q નું વેલ્યુ જે મારે આપી છે એની અંદર પ્લસ લખવાનું છે કારણ કે ઉષ્મા શોષે છે એટલે પ્લસ 701 આવશે. W જે છે કાર્ય એ પ્રણાલી વડે થાય છે એટલે એની આગળ કઈ નિશાની આવશે માઇનસ 394. હવે આપણે પ્રશ્ન જોઈએ અને શું પૂછ્યું છે આંતરિક ઉર્જાનો ફેરફાર શોધો, એટલે કે ડેલ્ટા U શોધવાનું છે. તો ડેલ્ટા U શોધવા માટે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ આપણે શીખી ગયા છે. ડેલ્ટા U બરાબર Q પ્લસ W. Q ની વેલ્યુ આપી છે 701 વત્તા W ની વેલ્યુ કેવી થઈ જશે માઇનસ 394 વત્તા ઓછા ઓછા 701 માઇનસ 394. તમારો જવાબ કેટલો આવશે તો 701 માંથી 394 બાદ કરો એટલે જવાબ મળશે 307. તો ડેલ્ટા U આંતરિક ઉર્જા કેટલી મળશે 307 જૂલ, બરાબર. એકમ શેમાં આપેલો છે જૂલ પ્રતિ મોલમાં આપ્યું છે તો આપણે લખીશું જૂલ, બરાબર. તફાવત કેટલો મળશે 307 જૂલ મળશે. ઓકે, સમજ પડે છે. પ્રણાલી વડે કાર્ય થાય છે એટલે માઇનસ, પ્રણાલી ઉષ્મા શોષેલી છે આ લખી દે ઉષ્મા શોષે તો પ્લસ, ઉષ્મા મેળવે માવેની ઉષ્મા મેળવે સોરી ગુમાવે એટલે ઉષ્મા શોષક, ઉષ્મા ક્ષેપક, બરાબર. ઉષ્મા ક્ષેપક પ્રણાલી માટે, રાઈટ. ચાલો હવે સમજ પડે છે ને દાખલામાં ડેલ્ટા U બરાબર Q પ્લસ W. દાખલા નંબર 8 જુઓ. વારંવાર પરીક્ષામાં પૂછાયેલો છે, મોસ્ટ આઈએમપી કરી દો. આ પ્રકારના દાખલા તમને પરીક્ષામાં વધારે પૂછાશે. તો દાખલા નંબર 8 જુઓ. તો દાખલા નંબર 8 માં તમને શું આપ્યું છે રકમ વાંચીશું. સાયનેમાઇડ એટલે એનું સૂત્ર આપ્યું છે NH2CN સોલિડ છે. હા, રકમમાં સોલિડ આપ્યું છે એટલે ઘન પદાર્થ છે. એ ડાયોક્સિજન સાથે પ્રક્રિયા કરીને બોમ્બ કેલારીમીટરમાં કરવામાં આવે છે. એની ડેલ્ટા U ની વેલ્યુ 742.7 આપેલી છે અને પ્રક્રિયામાં થતો એન્થાલ્પી ફેરફાર નીચે પ્રમાણે છે. હવે અહીંયા સમીકરણ પહેલા લખીશું. સાયનેમાઇડ સોલિડ છે એટલે અહીંયા લિક્વિડ લખવાનું નથી તમારે, ચોપડીમાં આપેલું છે મિસ્ટેક વાળું છે એટલે S કરી દો પહેલા, કારણ કે ઘન પદાર્થ છે રકમ આપ્યું છે એની ઓક્સિજનની હાજરીમાં આ ઓક્સિજન વાયુ છે એમાંથી શું બને છે પ્રક્રિયા સમીકરણ લખજો. N2 વાયુ બને છે, CO2 વાયુ બને છે, ઉપરાંત N2 વાયુ CO2 વાયુ વત્તા H2O લિક્વિડ બને છે, રાઈટ. હવે પ્રશ્ન શું છે રકમમાં તમને પ્રશ્ન શું પૂછ્યો છે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H શોધો.
ડેલ્ટા એચ આપણે શોધવાનું છે. શું આપ્યું છે? ડેલ્ટા યુ આપી દીધેલું છે. ડેલ્ટા યુ તમને કેટલું આપ્યું છે? -742.7 આપેલું છે. તો આના પરથી યાદ કરો, ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વાળું કયું સમીકરણ આપણે શીખી ગયા? તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન ઝી. આ જી લખવું ખાસ જરૂરી છે, બરાબર. તમારે ડેલ્ટા એચ શોધવાનું છે, ડેલ્ટા યુ આપેલું છે. આ એટલે વાયુ અચળાંક 8.314 કિલો જૂલમાં બધી રકમ આપેલી હોય, રકમમાં જુઓ કિલો જૂલ આપી છે, એટલે કિલો જૂલ વાળો આરનું એકમ લેવાનું. આર બરાબર 8.314 કિલો જૂલ છે, એટલે 10 ની -3 ઘાત લેવાની. પરીક્ષામાં જો કિલો જૂલ છે એટલે 10 ની -3 ઘાત લઈશું, બરાબર. ઓકે. અને તાપમાન આપેલું છે 298 ડિગ્રી. ચાલો પહેલા આપણે શું શોધી કાઢીશું? ડેલ્ટા એમ. તો ડેલ્ટા એમ એટલે શું? વાયુરૂપ. શબ્દ ખાસ લખજો, વાયુરૂપ નિપજોના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. પ્રક્રિયકોના મોલ મળે. તો વાયુરૂપ નિપજ, હવે રકમ શું? તો રકમ આવી મોટી રકમ છે, એટલે રકમ શું? સમીકરણમાં વાયુરૂપ નિપજ એટલે આ ભાગ નિપજ કહેવાય. સમજાય છે? અને આ ભાગને શું કહેવાય? પ્રક્રિયક. આ પ્રક્રિયકો છે, આ તમારા શું છે? નિપજ. એમાંથી મારે માત્ર કોને લેવાના છે? વાયુરૂપ. ચાલો વાયુરૂપ કયો છે? આ છે. એક હાઈલાઈટ કરું છું. ચાલો આ છે, આ પણ વાયુરૂપ છે, પણ પાણી એ વાયુરૂપ નથી. ચાલો આ વાયુરૂપ એક અને આ એક, આને આગળ એક કશું ના હોય તે સમજવાનું. આનો 1 મોલ, આનો 1 મોલ, એટલે વાયુરૂપ નિપજોના મોલ કેટલા મળ્યા? 2 માઈનસ વાયુરૂપ પ્રક્રિયક. તો જો આ જે છે ને એ સોલિડ છે, એસ લખ્યું છે, એટલે આને નહીં લેવાય. તો વાયુરૂપ એક જ પદાર્થ છે, કયો? 3/4. 3/4 લઈશું, રાઈટ. એટલે 2 દુ 4, 4 - 3 ભાગ્યા 2 એટલે કેટલા હશે? 2 દુ 4, 4 માંથી 3 એટલે 1/2 આવશે. તો ડેલ્ટા એન ની વેલ્યુ કેટલી આવી? 1/2 આવશે, રાઈટ. હવે આપણે દાખલો ગણીશું. હવે દાખલામાં તમે જુઓ, ડેલ્ટા એચ સૂત્ર લખ્યું છે, ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન આરટી. ડેલ્ટા એચ શોધવાનું છે, ડેલ્ટા યુ ની વેલ્યુ આપી છે -742.7 વત્તા ડેલ્ટા એન એટલે 1/2, આર ની વેલ્યુ 8.300 કિલો જૂલ આપેલી છે, એટલે હું 10 ની -3 લખું છું. જો જૂલ આપેલું હોય રકમમાં તો 8.314 જ લખવાના. કિલો જૂલ છે એટલે 10 ની -3 ઘાત ગુણ્યા તાપમાન T બરાબર 298 ડિગ્રી કેલ્વિન તાપમાન આપેલું છે. ચાલો હવે દાખલાને ગણીએ. 742.7 વત્તા 8.314 છે, એને તમે 2 વડે ભાગી નાખો એટલે 4.15 મળશે. એ 4.15 ને તમે 1000 વડે ભાગી નાખો અને 298 વડે ગુણો એટલે આટલા ભાગનો જવાબ તમને 1.238 મળશે. કેટલો મળશે? 1.238. બંનેનો સરળ વત્તા ઓછા ઓછા એટલે 742 માંથી તમે બાદ કરો 1.23 એટલે 741.46 જવાબ મળશે. એ પણ કેવો? માઇનસ. બરાબર. કારણ કે મોટી સંખ્યા આગળ માઇનસની નિશાની છે, એટલે તમને જવાબ મળશે -742. બરાબર, -741.46 જવાબ મળશે. ઓકે. તો આ થઈ ગયું તમારું દાખલાની ગ્રામ. આ વેરી મોસ્ટલી ઘણી વખત પરીક્ષામાં પૂછાય. તો ખાસ અગત્યનું આ ડેલ્ટા એનની ગણતરી છે. ડેલ્ટા એન એટલે વાયુરૂપ નિપજોના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ છે. વાયુરૂપ પ્રક્રિયકો 2 જ છે, નાઇટ્રોજન અને CO2. પાણી આગળ લિક્વિડ છે, એટલે આપણે એને લેવાનું નથી. બરાબર, સમજી લેજો, પછી વારંવાર સવાલ ના પૂછતા. માઇનસ નિપજોના મોલ છે, માઇનસ પ્રક્રિયકોના મોલ. પ્રક્રિયકોમાં આ જે પદાર્થ છે સોલિડ છે, બરાબર, એટલે એને નથી લેવાનું. તો વાયુરૂપ નિપજો કયા છે? 3/2. એમાંથી મળશે 1/2. પછી તો બધું રકમમાં તમને આપેલું છે. હવે આપણે દાખલા નંબર 9 તરફ આગળ વધીએ. દાખલા નંબર 9 છે, એની રકમ વાંચો. દાખલા નંબર 9 માં શું રકમ આપેલી છે કે 60 ગ્રામ એલ્યુમિનિયમ આપી દીધું છે. એનું 35 થી 55 સુધી વધારવા માટે
જરૂરી ઉષ્મા અને ઉષ્માધારિતા કહેવાય એની સંખ્યા ગણવાની છે બરાબર. અને એલ્યુમિનિયમની મોલર ઉષ્માધારિતા 24 તમને આપી દીધી છે. પ્રશ્ન શું પૂછ્યો છે કે ઉષ્માની સંખ્યા ગણો, એટલે આપણે ઉષ્માધારિતા ક્યુ ગણવાની, એની ઉષ્મા ગણવાની છે બરાબર. શું ગણવાનું છે? ક્યુ. એટલે પહેલાં તો આપણે શબ્દ છે ઉષ્માધારિતા, એની મોલર ઉષ્માધારિતા તમને CM મોલર ઉષ્માધારિતા જે છે એ તમને આપી દીધી છે ચોપડીમાં. કેટલી આપી છે? 24 જૂલ પ્રતિ મોલ કેલ્વિન. 24 જૂલ પ્રતિ મોલ કેલ્વિન આપી દીધેલી છે, રાઈટ. હવે આપણે પહેલા ઉષ્માધારિતાનું સૂત્ર યાદ કરીએ. C બરાબર Q ઇન્ટુ ડેલ્ટા T બરાબર. ચાલો હવે મારે આ શોધવાનું છે ઉષ્મા. ઉષ્મા કેટલી જોઈએ એની જરૂર છે. તો Q ની સૂત્રમાં કરતા મને Q બરાબર શું હશે? C ગુણ્યા ડેલ્ટા T. પણ અહીંયા શબ્દ વાપર્યો છે મોલર. મોલર ઉષ્માધારિતા. હવે મોલર ઉષ્માધારિતા છે એટલે આપણે વ્યાખ્યા શીખી ગયા એક મોલ માટે. તો અહીંયા આપણે શું આવશે? n આવશે. n એટલે મોલ. n બરાબર શું આવશે? મોલ આવશે. મોલર ઉષ્માધારિતા કે આ સમીકરણને આપણે કેટલા વડે ગુણવાનું છે? n વડે ગુણવાનું છે, રાઈટ. કારણ કે મોલર એન્થાલ્પી છે Cf. તો C સિમ્બોલ કાઢી નાખીએ મોલર, તો n ગુણ્યા C ગુણ્યા ડેલ્ટા. n એટલે મોલ. હવે મોલ એટલે સૂત્ર થાય વજન ભાગ્યા અણુનું ભાર. તમને એલ્યુમિનિયમનું વજન આપેલું છે ચોપડીમાં, જુઓ કેટલું આપેલું છે? 60 ગ્રામ. અને એલ્યુમિનિયમનો અણુભાર 27 થાય. લખી નાખજો, લખો હોય તો. એલ્યુમિનિયમનો અણુભાર કેટલો છે? 27. તમને પરીક્ષામાં કૌંસમાં આપેલો જ હશે, હા, ચિંતા કરવાની જરૂર નથી. હવે 60 ને તમે 27 વડે ભાગો એટલે તમને મળશે 2.22. એટલે આ થઈ ગયા તમારા મોલ. ચાલો અહીંયા રકમમાં મૂકી દઈશું. n બરાબર મોલ 2.22. C એટલે મોલર ઉષ્માધારિતા 24. T એટલે તાપમાનનો ફેરફાર. કેટલો ફેરફાર થાય છે? 55 થી 35. એટલે 55 થી 35 બાદ કરો કેટલા મળશે? 20. કેટલો ફેરફાર થયો? 20. એટલે 55 માઇનસ 35 એટલે 20 આવશે. 2.22 ગુણ્યા 24 ગુણ્યા 20 કરો એટલે તમને ઉષ્માનો જવાબ મળશે 1066.6 કિલો જૂલમાં આપેલી છે બરાબર. આ જૂલમાં આપેલી છે. હવે મારે કિલો જૂલમાં ફેરવવી હોય તો 1000 વડે ભાગી નાખો એટલે 1.06 તમને કિલો જૂલમાં જવાબ મળશે. 1000 વડે ભાગી નાખવાનું, જૂલ વાળો છે એને કિલો જૂલમાં તમે ફેરવી શકો છો બરાબર. અહીંયા 66 આવશે. 1.066 તો તમે 1.07 પણ 1.066 બરાબર શું થાય? 1.07 પર તમે લખી શકો બરાબર. દાખલો ગણી કાઢો. ધ્યાનમાં રાખજો ઉષ્મા ગણવાની છે એટલે સૂત્ર લખજો બરાબર અને દાખલો ગણી નાખો. ચાલો દાખલા નંબર 10. દાખલા નંબર 10 ત્યાં સુધી રકમ વાંચું છું કે 1 મોલ પાણીને 10 થી માંડીને -10 સુધી ઠંડુ કરવાનું છે. ધ્યાનમાં રાખજો ઠંડુ કરવાનું છે એટલે ઠારવાનું છે. અત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર આપણે ગણવાનો છે, ડેલ્ટા ફ્યુઝન ગણવાનું છે બરાબર. તો તમને આપેલું છે ફ્યુઝન એન્થાલ્પી. હવે પ્રશ્ન નંબર 10 છે ને એને બરાબર સમજી લેજો કે 1 મોલ પાણી આપ્યું છે એને તમારે પ્રવાહીમાંથી કેવું કરવાનું છે? ઘન કરવાનું છે. 10°C તાપમાને પ્રવાહી છે બરાબર. એમાંથી શેમાં જાય છે? -10. -10 એટલે પદાર્થ બરફ થઈ જાય. પાણી કેવું થઈ જશે? બરફ. એટલે લિક્વિડમાંથી આપણે એને શેમાં ફેરવાનું છે? ઘનમાં. એટલે એનું કઈ એન્થાલ્પી કહેવાય? ફ્યુઝન એન્થાલ્પી કહેવાય બરાબર. તો આ ફ્યુઝન એન્થાલ્પી બરાબર તમને આપેલું છે. કેટલી આપી છે? 6.0 ને 3 આપેલી છે. બધાની જૂલમાં આપી છે, એની કિલો જૂલમાં આપી છે. જો રકમ જુઓ, ફ્યુઝન એન્થાલ્પી તમને 6.03 કિલો જૂલમાં આપી છે. બાકી બધાની રકમ જુઓ જૂલમાં આપેલી છે. એટલે આ જે કિલો જૂલ છે ને એને હું જૂલમાં ફેરવી દઉં. 1000 વડે ગુણી કાઢું. 1000 વડે ગુણી કાઢીએ તો 1000 વડે ગુણીએ તો શું આવશે? 6030 જૂલ બરાબર. કિલો જૂલમાંથી શેમાં ફેરવી દીધું? આપણે જૂલમાં ફેરવી દીધું. કારણ કે દાખલાની બાકી બધી રકમ જૂલમાં આપેલી છે બરાબર. જૂલમાં આપેલી છે તો આપણે કિલો જૂલમાંથી શેમાં ફેરવી દઈશું? જૂલમાં ફેરવી. હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે એન્થાલ્પીનો ફેરફાર ગણો. તો કુલ એન્થાલ્પી ફેરફાર બરાબર સમજજો કે આપેલો પદાર્થ પહેલા શું છે? ઘન છે અને લિક્વિડ છે.
લિક્વિડમાંથી આપણે આને શેમાં ફેરવાનું છે? ઘનમાં. તો પહેલાં લિક્વિડ એન્થાલ્પી એટલે સી આપણે શું ભણવાનું છે? અહીં આપણે યાદ રાખીશું કે સી ગુણ્યા ડેલ્ટા ટી સમજાય છે? ક્યુ બરાબર આપણે આવું લખીએ છીએ સી બરાબર ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી. ઉષ્મા કેટલી ઉષ્મા છે? તો ઉષ્મા ક્યુ બરાબર સી ગુણ્યા ડેલ્ટા પણ કેવા પદાર્થની? લિક્વિડ બરાબર. તો લિક્વિડની એન્થાલ્પી બરાબર સી ગુણ્યા ડેલ્ટા ટી પણ કોની? લિક્વિડની બરાબર. અહીંયા હું લખું છું પાણી લિક્વિડ છે ઓકે વત્તા વચ્ચે એનું શું થશે? લિક્વિડમાંથી ફ્યુઝન થશે એટલે ડેલ્ટા એચ ફ્યુઝન લખું. આ પ્રવાહી છે, પ્રવાહીમાંથી શું બન્યું? બરફ બન્યો અહીંયા બરાબર. પછી પાછું એનું શું થયું? -10. તો -10 વખતનું આપણે લખીશું તો સીપી લખીશું પણ કેવો સ્વરૂપ છે? ઘન સ્વરૂપ ગુણ્યા ડેલ્ટા ટી. સમજાય છે? જો આ જે આખું સૂત્ર છે ને એમાં એ મારું કયા સ્વરૂપે છે? પ્રવાહી સ્વરૂપ. આ આખા સૂત્રમાં એ મારો પદાર્થ કેવો બની જાય? ઘન બની. અને અહીંયા એ કેવો છે? 0 એટલે બરફ બની ગયો છે. અને એ વખતની ફ્યુઝન એન્થાલ્પી પણ તમને આપેલી છે. હવે આપણે શું રકમ લખીશું? ચાલો સીપી ગુણ્યા ડેલ્ટા ટી એટલે સીપી તમને આપેલું જ છે. કેટલું આપ્યું છે? 75.3. સીપી કેટલું આપ્યું છે? 75.3. ડેલ્ટા ટી એટલે 0 માંથી કેટલું થયું છે? 10 ઓફ સેલ્સિયસ છે ને ધન 0 થી 10 પછી 10 થી -10 બરાબર ને. તો 10 આપેલું છે અહીંયા એટલે આનો ફેરફાર કેવો આવશે? +10 વત્તા આની વેલ્યુ આપણને આપી છે 60 વત્તા સીપી પાણી ઘન પદાર્થ છે. પાણી ઘન પદાર્થ છે ત્યારે 36.8 છે. 36.8 એ વખતનો ફેરફાર એટલે -10. પહેલા +10 હતું પછી કેટલું આપણે ત્યાં થઈ ગયું? -10 એટલે અહીંયા આપણે પહેલા ડાયરેક્ટ +10 જ લખી દઈશું. ચાલો હવે આને 10 વડે ગુણો એટલે આપણને સ્વાભાવિક છે 753 મળશે બરાબર. 0 થી 10 થાય તો માઈનસ પછી અહીંયા વત્તા 630 વત્તા ઓછા 368. ચાલો હવે શું કરીશું? માઈનસ પ્લસ કરીશું. પ્લસ કરો એટલે બધા તમે જુઓ અહીંયા આ જે ફ્યુઝન એન્થાલ્પી છે એ પણ તમને માઈનસ વેલ્યુ આપેલી છે. માઈનસ છે ને -6.03 કિલો જૂલ આપેલી છે બરાબર. તો આપણે અહીંયા 6.03 કરીશું બરાબર. અહીંયા આપણે સરવાળો જુઓ 753 બરાબર. આટલું મળશે 1111. એમાંથી તમે 6030 બાદ કરશો એટલે તમને મળે આ જો આટલું મળે પાણી બરાબર. કેટલું મળે છે? ફ્યુઝન એન્થાલ્પી બરાબર. ફ્યુઝન એન્થાલ્પી પણ આપણને માઈનસ આપેલી હોવી જોઈએ કારણ કે છે ને કિલો જૂલ પ્રતિ મોલ છે એટલે અહીંયા માઈનસ આવવું જોઈએ રાઈટ. અહીંયા માઈનસ આવવું જોઈએ બરાબર. એટલે અહીંયા માઈનસ કરી દેજો કારણ કે ફ્યુઝન છે એટલે પદાર્થ ઉષ્મા ગુમાવે છે. યસ એટલે માઈનસ કરજો અહીંયા. એ માઈનસ કરજો પદાર્થ ઉષ્મા ગુમાવે છે. હવે બધાનો સરવાળો થશે માઈનસ પ્લસ આ બંનેનો સરવાળો કરો એમાંથી પાછા 368 ઉમેરો એટલે 751 પોઈન્ટ બરાબર. સમજાય છે? 715 પોઈન્ટ ચાલો બરાબર. સમજાય છે? જો 10 સેલ્સિયસ તાપમાન છે 0 થી 10 થયું એટલે માઈનસ આવશે એનું બરાબર. ચાલો આ માઈનસ પ્લસ કરો એટલે તમારો જવાબ મળી જશે 7151. હા સોરી 7151 બરાબર છે ને. ચાલો ફરીથી રિપીટ કરજો. 0 માંથી કેટલું થયું? 10. 10 માંથી કેટલું થયું? -10 એટલે અહીંયા -10 આવશે. અહીંયા 0 થી ચાલુ થાય ત્યારે 10 પહોંચે બરાબર. ઓકે. આ તમારે ફ્યુઝન એન્થાલ્પી છે ને. ફ્યુઝન એટલે પદાર્થનું ઘન બની જવું એ દરમિયાન ઉષ્મા ગુમાવે છે એટલે મેં અહીંયા માઈનસ લખ્યું છે. હા ઓકે. ચાલો સરવાળો કરશો એટલે આપણે મળી જશે કિલો જૂલમાં મળશે. હા ને
જૂલમાં, પછી તમે કિલો જૂલ કરવા માટે 1000 વડે ભાગી નાખો તો 7.15 માઇનસ 7.15. હા, ધ્યાનમાં રાખજો. તો આ રીતે આપણે દાખલો ગઈ શકીએ. જોઈ લો, એક વખત દાખલો રિપીટ કરું છું. તમારે આ એક પદાર્થ કયા સ્વરૂપમાં છે? પ્રવાહી. પછી એ કયા સ્વરૂપમાં થાય? ઘન સ્વરૂપમાં. એ દરમિયાન વચ્ચેનું શું થશે? ફ્યુઝન થશે. બરાબર. આ એન્થાલ્પી એટલે C ગુણ્યા ડેલ્ટા ટી, આ બાજુ પણ Cp ગુણ્યા ડેલ્ટા ટી. પણ અહીંયા પદાર્થ પ્રવાહી સ્વરૂપમાં છે, અહીંયા પદાર્થ ઘન સ્વરૂપમાં છે. રાઈટ. તો આ રીતે આપણે એનું એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. બરાબર. હવે આપણે એક્ઝામ્પલ નંબર 11 તરફ આગળ વધીએ. એ પણ ઈઝી છે. બરાબર. દાખલા નંબર 11 જુઓ. એમાં પ્રશ્ન બહુ સરળ છે, એકદમ સરળતાથી સમજી શકાય એવું છે કે કાર્બનના CO2 ના દહન એન્થાલ્પી તમને આપી છે 393.5 છે. કાર્બન અને ઓક્સિજનમાંથી 35.2 ગ્રામ CO2 વાયુ બને ત્યારે મુક્ત થતી ઉષ્મા જણાવો. અહીંયા હું પહેલું વાક્ય લખું છું, કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને CO2 વાયુ બનાવે ત્યારે જે એન્થાલ્પી થાય -393.5 કિલો જૂલ પ્રતિ મોલ આપેલું છે. બરાબર. હવે અહીંયા આપણે તમે જો CO2 આવ્યો, CO2 એટલે કાર્બનના બાર, એના આપણે અણુભાર ગણીએ તો ઓક્સિજનનું 16 એટલે 12 + 32 બરાબર કેટલા થાય? 44 ગ્રામ. એનો મતલબ કે જ્યારે 1 મોલ CO2 બને છે ત્યારે 44 ગ્રામ CO2 વાયુ બને. બરાબર ને? 1 મોલ CO2 બરાબર કેટલા ગ્રામ? 44 ગ્રામ CO2 વપરાય. હવે આપણે કિરાસી મૂકીશું કે જો 44 ગ્રામ CO2 હોય ત્યારે 1 મોલ બને, અને 1 મોલ બને ત્યારે કેટલી ઉષ્મા છે? 393.5 કિલો જૂલ પ્રતિ મોલ ઉષ્મા છે. તો મોલને કેટલા ગ્રામ આપે છે? ચોપડીમાં જુઓ 35.2 ગ્રામ. તો 35.83 મૂકી દેવાનું છે. 35.2 ગ્રામ CO2 બને ત્યારે કેટલા મોલ ઉષ્મા ઉત્પન્ન થાય? 35.2 ગુણ્યા -393.5 ભાગ્યા 44. અહીંયા જે જવાબ આવશે માઇનસમાં આવશે, કારણ કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. પણ તમને ખાલી જવાબ પૂછ્યો છે એટલે મુક્ત થતી ઉષ્મા કેટલી આવશે? 314.8. જવાબ માઇનસમાં આવશે. હા, માઇનસ નિશાની એવું બતાવે છે કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. એટલે આ તમારો ડેલ્ટા એચ કેટલો મળશે? 314.8 મળશે. ગણી કાઢો. સરળ, બહુ સરળ ક્વેશ્ચન છે. ઓકે, ચાલો. હવે દાખલા નંબર 12 જુઓ. 12મા નંબરનો દાખલો પણ એકદમ ઈઝી છે. બરાબર. 12મા નંબરના દાખલાની રકમ જુઓ. 12મા નંબરના દાખલામાં તમને શું આપેલું છે? તો કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, N2 અને N2O ફળની સર્જન એન્થાલ્પી તમને આપી દીધી છે. ડેલ્ટા આર ગણવાનું છે. એકદમ ઈઝી. જ્યારે પણ પરીક્ષામાં આવો સવાલ પૂછાય તમારે પહેલા સમીકરણ લખવાનું છે. એટલે પહેલા સમીકરણ લખી નાખો. સમીકરણ હંમેશા લખવાનું. આપણને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વારંવાર પરીક્ષામાં પૂછાઈ ગયું છે. N2O4 પ્લસ ગેસીસ ફોર્મમાં છે, હા, વત્તા 3CO ગેસીસ ફોર્મ ઇટ ઇઝ તમને આપેલું છે N2O વત્તા સોરી, હા, N2O આગળ 3 છે, N2O પ્લસ 3CO આગળ પાછળ લખ્યું છે. બરાબર. N2O પ્લસ 3CO. તો હવે આપણે અહીંયા સર્જન એન્થાલ્પી આના પરથી લખાય. સર્જન એન્થાલ્પી બરાબર નિપજોની એન્થાલ્પી માઇનસ કોની એન્થાલ્પી? પ્રક્રિયકોની એન્થાલ્પી. રાઈટ. હવે નિપજોની એન્થાલ્પી એટલે આવશે તો ડેલ્ટા એચ, સોરી આ 3 છે ને, 3 પહેલા આવશે. ચોપડીમાં 3 પહેલા છે. ડેલ્ટા એચ કાર્બન મોનોક્સાઇડ વત્તા ડેલ્ટા એચ નાઇટ્રોજન ડાયોક્સાઇડ માઇનસ આ નિપજો છે. નિપજો લખી નાખીએ. હવે મારે શું કરવાનું છે? પ્રક્રિયકો. આવડે એવો સવાલ છે. ચાલો, માઇનસ પ્રક્રિયકો કયા છે? ડેલ્ટા એચ N2O4 વત્તા 3 આગળ લઈ લઈશું ડેલ્ટા એચ CO કાર્બન મોનોક્સાઇડ. જે મોલ સંખ્યા છે એને આગળ લઈશું. જો કાર્બન બે બાજુ કાર્બન મોનોક્સાઇડ છે કે CO2 આવે? CO2 છે. ઓકે, અહીંયા CO2 છે એટલે અહીંયા પણ આપણે CO2. ચાલો, CO2 તમને કેટલા આપેલા છે જોઈ લો ચોપડીમાં. તો તમને CO2 આપેલું છે 393 એટલે 3 ગુણ્યા
માઇનસ 393 બસ આગળ પાછળ તમે લખી શકો n2 આગળ આવે પેલું પાછળ આવે વાંધો નહીં ચાલો n2 ઓલી કેટલી આપી છે અનુક્રમે પહેલા નંબરમાં કાર્બન મોનોક્સાઇડ -110 CO2 -360 n2 આપી છે 81 એટલે હું અહીંયા લખું છું 81 માઇનસ n2 કેટલા આપે છે 9.7 વત્તા 3 ગુણ્યા કાર્બન મોનોક્સાઇડ કેટલી આપેલી છે જુઓ તો -110 હવે ચાલો એનું કેલ્ક્યુલેટર લેવડાવજો તમારું કેલ્ક્યુલેટર લઈને ગણતરી કરો અહીંયા તમને મળશે -393.3 કરો એટલે -1179 વત્તા 81 વત્તા ઓછા અહીંયા આગળ 9.7 વત્તા ઓછા -330 બરાબર 1133 ચાલો આ પહેલા બોક્સનો જવાબ કેટલો આવશે અને એને આના વડે ગુણો 300 અહીંયા કેટલો આવશે જુઓ 320 પણ કેવો આવશે -320.3 બરાબર પણ કેવો આવશે માઇનસ બરાબર ને ચાલો અહીંયા 81 -1179 આગળ પાછળ માઇનસ પ્લસ 320.3 81 -1179 ઓકે ચાલો વેલ્યુ મળી ગઈ છે ડેલ્ટા H બરાબર 81 320.3 નો સરવાળો કરો એટલે માઇનસ મોટી સંખ્યા આગળ માઇનસની નિશાની છે એટલે -777.7 કિલો જૂલ પ્રતિ મોલ મળે છે બરાબર ગણી નાખો નિપજોના મોલ માઇનસ પ્રક્રિયકોના મોલ આપણે આ યાદ રાખવાનું નિપજોના મોલ માઇનસ પ્રક્રિયકોના મોલ બરાબર એ રીતે તમારે દાખલા નંબર 13 છે એ તો વેરી ઇઝી છે વેરી ઇઝી પ્રમાણિત સર્જન એન્થાલ્પી દાખલા નંબર 12 ગણાઈ ગયો ચાલો ગણી નાખો ત્યાં સુધી હું દાખલા નંબર 13 છે એની રકમ વાંચું છું બરાબર ગણી કાઢો પહેલાં દાખલા નંબર 12 ગણાઈ ગયો હવે દાખલા નંબર 13 માં શું લખ્યું છે કે N2 + 3H2 થી 2 મોલ એમોનિયા બને છે જોજો ત્યારે એન્થાલ્પીનો ફેરફાર 92.4 છે તો વાયુની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી બહુ જ સરસ ક્વેશ્ચન છે વાયુની પ્રમાણિત કીધું છે હવે જ્યારે પણ પ્રમાણિત શબ્દ વપરાય તો પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલા મોલ માટે હોય 1 મોલ માટે હોય જોજો અહીંયા તમને સૂત્ર આપ્યું છે N2 + 3H2 it means 2 મોલ બને છે અહીંયા એમોનિયાના કેટલા મોલ બને છે 2 મોલ ત્યારે ડેલ્ટા H તમને કેટલી આપી છે 92.4 આપેલી છે હે ને -92.4 આપી છે પણ મારે તો પ્રમાણિત ગણવાની છે શબ્દ કયો આપ્યો છે પ્રમાણિત સર્જન એન્થાલ્પી હવે પ્રમાણિત હોય તો આપણે આગળ શીખી ગયા છે કે પ્રમાણિત સર્જન એન્થાલ્પી એટલે બધાના કેટલા મોલ લેવાના 1 મોલ લેવાના એનો મતલબ કે આને મારે 1 મોલ કરવા હોય તો સમીકરણ મારે કેટલા વડે ભાગી દેવા પડે 2 વડે તો 1/2 N2 1/2 H2 ઈ 20 વડે ભાગો તો 1 મોલ એમોનિયા મળે એનો મતલબ કે જે પ્રશ્ન આપેલો છે એમાં જે વેલ્યુ આપી છે એને પણ તમારે 2 વડે ભાગી નાખો તો તમને મળી જશે 46.2 એટલે 1 મોલ માટે કેટલી મળશે 46.2 મળશે -46.2 સમજણ પડી છોકરાઓ તમને પૂછ્યું છે પ્રમાણિત સર્જન એન્થાલ્પી હવે પ્રમાણિત એટલે 1 મોલ જ હોય એને પ્રમાણિત કહેવાય તમારા પ્રશ્નમાં 2 મોલ માટે આટલી આપેલી છે તો 1 મોલ માટે એટલે 83 ગોતવાય ખબર પડે 2 મોલે 92 તો 1 મોલે કેટલી 46.2 બરાબર 14મો અને 15મો દાખલો તમે ગણવાનો પ્રયત્ન કરજો 14 નંબરનો દાખલો ગણજો 15મો દાખલો હું આવતીકાલે તમને ગણાવીશ ઓકે હોમવર્કમાં 14મો દાખલો ગણવાનો છે